તમે તમારા ડોશી કેવા દાડા લાયા દો પણ લે તમારે ઉભું રહેવું પડે મને માર તો હારું છે. હું ઉડી જો કે તમે મને માર ખાતા મહિને ખાવા દો પણ લે તમને શરમ આપી થોડી જોવે આમ થોડી ઘણી તો શરમ કરો યાર. તારો ભાઈ માર ખાતો હોય એટલે શું શરમ કરવાની એ તમારા હાસી દેખતો આયા ને અમે શું ઉપર માર ખવડાવો તમે મને ખબર તમે શેના કારણે પેલા લાડવાની શરમ નામ લીધું કે એટલે ખવડાવ્યું છે અમને ખવડાવ્યું છે. આ તો ખાઈ ના ભાડો અમે ખાઈ ના આવી જિંદગી ના ખાતા આયા છે જેટલા કરો ને ખાઈને જ આવો તમારે ખાવું પડે તો તમારે ડોસી લેવા જતા આ તમારા ભાડા ભદ્રી ચો ઊંઘ્યો એટલે ઉઠ ઉઠ બે હોય તો સૌ ઊંઘ્યો અલે હો બે હો કે બધું એનું ઉઠાડું મૂકે હજુ અલે પેલા પાડા પર મારી ગયો છે ઉઠ લે કાકાને ભાજ્યો ગયો પાડો કાકા જડી જાય શું હાલત કરી પર મારી દઈશ અને હોય ને ભગાયા હોય એ તમને ખબર તો હતી શું ખબર હતી પેલી જે હા એ અમે ના પાડતા ને વગી મારી ઉપાડી પડી તો મોંતા ને બધા માર ખાઈ રહ્યા ઉલ્યો એટલે શું પોણી ને ભાઈ ઉડે મરી જવું અમે ક્યાં મત જાય તેવન હું આ શું છે તમે એટલે અમે તો કીધું આ થોડું આટલા લાડવાન શીરા લાલા ચાલી ગયા એટલે ખાધું શીરો લાડો ખાધો હું તો મન ખવડાયા બરોબર માર્યા તમે બરોબર માર્યા સારું કર્યું આમ તો તું શરમ એટલે તારા કાકા બાજુ તને દોત આવી તને શરમ કરી થોડી ઘણી હું તો કેતો તું મત જોતો શું જરા કાજી તો મરતી મોણ દાદી આપણે શું લ્યા દેવા તો હોટલ દરરોજ દરરોજ હોટલ ખાવા જાય પૈસા છે ને ભાજી પેલું કરી હોટલ તો ખાવા એમાં શું આવો વાત કરો માર ખાવાની હોય તો હવે થઈ ગયું શું કરવાનું તો હું છું તો દવાખાને વર્ષ્યા કરીને હવે તમને ખાવા ખબર દઉં ઈસુભા ઉભારો શું છે તમારે જાવું છે પણ દવાખાને પૈસા આવીને પડે તમે અલ્યા પણ મારા બદલે નતા જતા તમારે ડોસી તેડવા જતા હું પૈસા ખાવા લાગે મારે ખાવ કેવું ના હોય અલ્યા ચેક જગ તો બાર ખાવડાવવું પડે પડે શું ખબર છે મને હવે નેરો તો ખાવા પૈસા માંગે છે મારા બદલે જાય પેટો લાયા સીટો તું એ પૈસા ચાહી આલી દીધો એ તમારે હાચી આ વાત કરો તમારે ડોસી જેવા આવ ભગવાનો 100 મહિના સાકરી કરી પડે નક્કી આપણે ઉભા થાય નહીં કોઈ કોમ થાય નહીં આપણે તને ગોવા હવે કોમ ના દીધા કાલ હવાનો કોમ લઈ લેજો પોણે દેજો પોણે હાલશે શું એ ધપતા જ નહીં બધા ભેગા કરવા પડી તમારે આ શું કરવાનું છે આ બધું ડોસી લાભાય ને લાભાર કાઢી હવે શું કરો હમેલે મારી હાલતા ને હવે શું કરે કેજી મત તમે કોઈ દોઢું બોલાય તો મારે ના મારે દોઢું લઈ લે તો જેટલા કરો જિંદગી મારી છે શું કરવાનું મારે કેજી લે અને આ કરો તો લેબડે પણ પહોંચો પેલા મરસા નાશે મરસા અને વોશમ નો વોશમ ધોવાના હતા મારે તો વોશમ બળે ને વાસ થોડા કાળી કાળી ચીજ લાવવા દેખજી હોય દેખો જોઈ તેમાં વોશમ થઈ ગઈ ખબર શું કરું પેલકા આપડી ગયા તોય માર ખાઈને આયા ખબર તેમાં હું આ મને ખબર ઈસુબા ખાવા લાલચ માં નતા આયા ખબર પડી શું કરું ભત્રીજા કોઈ કરવું પડશે ભાઈજન તું હાથ દે હું શું કરું હું તો આય કોઈ લગી નહીં જઈ ગયો ભાઈ એ તો મોડો બધા તમારા ભાઈ ભેળો કરું તો શું કરું તો જા હાથ જા હા તમે પડો એડો હું બોલા લાવું કે રખડતા ના હોય કે કૂતરા ખાઈ જાય રખડો આવજ નહીં તે હાલ વડો આગેવાન અને બાર નેહરો કે હા મુકેશ બચ્ચા મારા અડધી રાતના એટલે આગેવાન કોમ પડ્યું તમારું શું કોમ પડ્યું અરે મજૂરની જરૂર છે તો અમે છે મજૂર અમે રાવણ બેવાળો માણસ છે આગેવાન દોઢું બોલવા નહીં કીધું આટલું બધું પાવર માં નથી બોલો મજૂરની જરૂર છે એવું છે પણ શું કોમ કરવા જોઈએ અરે ઘઉં વઢાવવા નહીં ઘઉં હા એટલે હાલ જોયું વહેલો ના ના કાલ જોઈએ પણ આજ તમને કહેવા કીધું તમારો કોન્ટેક્ટ વધારે છે એટલે હોય તો વહેલા આવું હાલ અડધી રાતના શું કરવા આવ્યા છો કોઈ અરે આ તો આગેવાન તમે દોઢું ખૂબ બોલો તો દોઢું જ બોલો પણ અડધી રાતના કોઈ ઊભા થઈ જતા આરામ હોય પણ કીધું મજૂર નું કોન્ટેક્ટ હોય ને તો કરજો એ તો કરી એવું હો એ હા સારું હો સવારમાં આવજો હો એ હો હા અને અમને મંજૂર મારા કોલ મેળ પડે એમને નાથે ખૂબ દુખે પણ ભાઈઓ થોડા ખરા ટાઈમે સાકરી એક કે કોમ નહીં આવી મારે હાલ ખાવા દેજો મને ખૂબ મારો અંતિમ માસ્ટર ફોન કરો હલો માસે અલા શું કરો અલા કદી ફોન તો ઉપરથી કરો હવે શું છે એની વાત તો મત કરો તમે થોડી ઘણી પેલી આમ કદી તો ફોન કરો ચવા છે માસે લ્યા અલ્યા શું વાત કરું લ્યા મને તો લ્યા બધો હોમે જોક પેલા લ્યા એટલે મને તો બોજી મારે તમને હું શું બધી વાત કરું લ્યા ખૂબ મને તો મારે હો લ્યા પણ લ્યા એવા ટાઈમે તમને હું ચો ફોન કરું લ્યા હવે અલ્યા મારા હારે હું લઈ જાઉં કે લ્યા પેલા ઈસુભાન અલા એને ઈ તો લ્યા ઉડી જાય મને ખૂબ મારેલા ખૂબ આમ વાત છોડે તમે તરત આવો એટલે મારા હાથ આમ ભાજી લાવો શાપ આમ અને આવજો પાછું કોઈક લઈને આવજો મારા સફરજન બીજો ખાવા બદલે આહો હવે ખરા ટાઈમે માસે સાગરી કરશે ને બીજા કોઈ દીકરા ભાઈઓ તો ખાઈ દેખાવડાશે
શું વાત કરો બેઠા બેઠા? અલ્યા તો માસ્ટર ફોન કર્યો એટલે અમે એટલે કોઈ આદર નહીં, તમારા ભાઈઓ સિવાય છે મરી ગયા બધા. એ તો જિંદગીના એવા સીટ ખરા ટાઈમે એવો કોઈ નહીં આવતા લાગતા ભત્રીજા તને કહું છું. હવે ઈસુ પર હાલ આવી જા, દોલભાઈ નહીં, અને પેલા આગેવાન ને આગળ નતો ગયો આગેવાન ને નહીં જો. જાકે જા આગેવાન હાલી નાય તો મારા બદલે ભગે ને આવ્યા તો આખો દાડો બંધ કરો, મારા બદલે ભગે ને આવ્યા દોડી શું કા જતા? હવે ભગવાન તારે જ મત કરવા પડશે ને બીજું કોણ કરવા આવશે વગી એ વાત કરો છો આખો દાડી મારે બોલવાનું હોય આખો દાડી. હેડો જો તું હાલો હોય. તું હારો દાજી હારી હારી જા હા પડો હળો પડું છું. ભોગા પાડી છે પડો. મારે તો જિંદગી જીવી થઈ ગઈ લે ભત્રીજો બોલે તો અમે માર્યા છે ને ભાઈઓ ખાટામાં કોમને શું કરવાનું મારે લે તો મરી જો તારું શું જીવું જ છું તો જીવવાનો હક જ નહીં. લા લોહી પીધું આખો દાડી બોલા મને મેં કરવાનું આખો દાડી. આગેવાન હા ઉભા રહો. ચાલ લોહી પી જાશો આશીર્વાદ એટલે આ પેલા મારા કાકાના લોસા છે વચ્ચે કાલ વાળા જ. શાના લોસા શાહી કાલ નથી મીટિંગ કરી કે આપણે કઈ ડોસીને ચડવા આવું હે હોય મારા કાચી ને હા એટલે કે આ તો ભગી ને આયા છે વળી તો મને લાગે લાડવા પેલા કહેતા તે ખવડાય શું લાડવા ખવડાયા બરાબર ને ઈસુભાઈ રહ્યા ઈસુભાઈ છે સોળી ને સોળી ઈસુભાઈ જતા રહે તો એની પડે જ છે એટલે જતા રહ્યા છે તારી ઓહે એટલે જતા એટલે તમે બધા બોલાયા છે મારા કાકા લેવાડો હોટ લેવા તો આવો હડો તો એટલે જવું પડશે વળી ચલો કમર તો આખો બને જે કઈ જા કુદરત હવે કરવું શું કરવું અને કેજો એક વાર મૂછો તો કે હા. મને માર ખવડાય પણ યાર છે હરખા જ ના રહેતા બગીર જે બોલતે જ ના આવડતું તેમાં મૂંઝવણ હતો હા બાકી બોલે તો કોઈ મેલાય ખરા ડોસી ના મેલે હા એ વાત સાચી હેડો. હા હું આવું છું હવે હાલમાં માસી મોદા છે હું આવું છું કોક શું છે નહીં હવે હું આવું ફટાફટ ડીકુભાઈ બોલાવવા પડશે ડીકુબા એ ડીકુબા ત્યાં ઊંઘી જાય કે શું તો શું કરો રાતના એટલે હેડજો મારા માસી બીમાર છે કોક એને કોક શું છે હડો કોક શું છે હેડજો ફટાફટ બૂટ પહેરજો રાતનો મુજબ ચાઈ ને આવતો છો મરતો તમારો માછી અલ્યા મારો માસી કોક શું છે હેડો કે કેમ શું કોટ લઈને આવરા કોક શું છે અને શી ખબર તમે જો હું શું હાથ કરવા ભગાણો કોક પગ ભગાણો છે એવું શું છે પણ ફોટ લેવા તમે જતા પણ હેડો કે તમે માર ભાઈ નહીં ભાઈ તો સૌ પણ હવે તમારો માછી અમારું શું રાશિ નેઠો પડ્યો છે ઈ તો હેડો ઈ તો રાશિ જ નહીં પણ હવે અમાર હગે હેડો હડો આવું છું હેડો તરી હેડો બૂટ પહેર હેડો ફટાફટ જઈને આવરા એને એ શિવ શું છે મારા માસી ને શિવ આ પેલી દોતલી છે ને એને તેડવા કોક ગયા હતા કેને આ ઈ છે ને મારા માસી ની ડુસી ઓય. મારે એમ કોકી તરી ઓય જે કોક ગયા છે લાડવા ખાઈને આયા છે ડુસી બની જશે ઓય કોક રીસે બળી ગયા છે હેડજો ફટાફટ તમારે જાવું તું કેડવા તેડવા તો ઈ ગયા હતા લાડવા ખાઈને આયા હતા ને આપણે જઈને શું કરો આપણે લાડવા લઈ જાજો ફટાફટ તમારા માછી ના માસી ને બોલ્યા જાવ હું તમને નાના તો પાડ્યું કીધું તમે ન જાજુ લે કીધું પણ આગળ ના તો એક મહિના કે ડોસી જઈને બેઠી હતી હવે ના તો ધોન ખાવા પણ ખવડાવવા કહેજો મારે ધરો છે ને રોધું મારા હાથે કોમ નહીં કરતા અને હવે હાથ ભગરી ગયો તો હવે હું ચઈને રોજીને ખવડાવી કહેજો તમે એ તો તમારે કેવી હાસી વાત પણ તમે એ દિવસે નાટક કરો પેલકાર મરી જઈ માર ખવડાય તમે પણ હવે આગળ પેલા પર તમે મારે ગાજા પર મારે હું પ્લાન તો બનાવ્યો મૂકી દઉં હું ઉડી જાય રિસ્પર માર ખવડાવ્યું પણ આ તો બોમ્બે લઈને મને પકડી રાખશો ટોટિયા ધરી મને ભૂખડી તોડી મારે તે વાત છોડો બોલો એટલે આ કાળો ભર થઈ ગયું ના કે આ તો શું વાત કરું પેલા કોક આઈડન નું બધું સાફ કરતા હતા કે અને દેતવાળા જતો હતો કે એટલે પેલી કાળી કાળી શેલી પડી અમારું મોઢું ખુશી કાઢી મારે શેલી મોઢું કરી મને વગી ભોજીને મારે શું કહું કેજો મને એ તો હાસી વાત પડી ઈસુભાઈ છે તમે કેવી રીતે આયા હોય એટલે એ તો જમ છે મારો ભાઈ થઈને આગેવાન મને મારા ફાય રહે અને હવે હાથ તો કોઈ હાલતો નહીં તો થોડો તમે હલાવો આગળ તમારા ઈશારા કરવા આ તો હું કરી ખબર મને ફાય બોજી રાખાય અને ઉડી જા પાછા મને મારે વગી એટલે તો હું નતો આવ્યો એટલે ઈસુભાઈ મેલા અમને તો ખબર હતી પણ ના પાડતો આગેવાન મત જો ઈસુ કા જ્યાં હાર્યા વળી જાવ ડોસીને ચડવા જાતા હતા જો હેડો પડી મને તો ભત્રીજા ખબર હતી બધી મને પેલા માર ખવડાવી દે આરે જેવા નાટક કરતા પણ મને કોઈના લીધે મને હું મેલાવા છે તો મને બે ધોકા સોડ્યા હતા અને ઓપડો પેલો ઈસુ પર ખાન મોહલે ગયા ના જો કડી તે ખબર હે એટલે એને થોડા લાડવા થાયલા છે પણ બોલતા કીધું નહીં કોઈ કીધું નહીં શરમ ના મારે કે ઇજ્જત જાય એના બદલે નહીં કીધું હોય હવે તો ઈ છે જતા રહે દેખાતા નહીં મિલિંગ જતા રહે ઈ મિનિંગ ગયા થઈ ગયા ખબર જ ના પડી હવે તો બોલાવો એવું હોય એ બોલા થોડા રે બોલા પરુણા આયા ને બધું મને આવે ને બોલાવો ભાઈ ચિયા પરુણા આવે આ ફોન કરે મારા કાકા કોકડે કોને કરે મોત મારા માસન કર્યો પણ એવું છે હા. તો રાતના બાપડે છે તમે અઢીએ સડવરાવો ખોટા તો હવે હું આ ભત્રીજો શું કરશે કેજો મને હવે આ ડોશી તાઈ નહીં તો માસ્ટર રોજનો ખવડાવશે કે બે જણા એવું છે એટલે વાત છે હારું 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 કરી હો અને એકદર તમે રોધવા આવજો પાછો આવશે આવશે અમે છે તમે અમારા ભાઈ શું કેમ નહીં આવો હમણાં ઘરે તો પકાડજો હારું હારું હો શું કા આવી માસે વધવા આગેવાન શું કર આ રોધિન કો આશી શું કા જ્યાં ભગાવા આશી
તું બંધ રે ટેડિયા, તું તો આ દાડા લાયા જ શીખ. ઓવે હું તો ના પાડતો, હું તો હોટલ માં ખાઈ દઉં, તમારે છે બધું લેવા દાના અને આવતું. કાલ જતો રહેજે, ડોક્ટરે દવા કીધી અને હાથ થી કાપાઈ ગયા ખબર હે? તો કપાઈ નાખો, મારા બંને નહીં લાવતા વાત કરો. હા ભત્રીજા એના જેવું કોણ થાય હવે હું આલ્યું ખાવા કોક 2 દાડા આલ્યું હું અને 2 દાડા કોક બીજા આલશે માસે ઓય રહીને આલશે એમ હું નહીં રાખું, તમારે ઘેર લઈ જાજો ખાવા તમને. ના મોબાઈલ લઈને આવ્યો તમારે 2 જણ ખાવાનું લઈ સારું, એ તો લઈ જાજો એવું છે. અને ખાવાનું કોઈ સારું લાવજો, પૂરી શાક ને એવું લાવજો. પૂરીઓ ના ખવડાય શીરો ને એવું ખવડાવેલા તમને આવો ભાત બાજુ પૂરીઓ ખવડાવતી છે તો તું ગુંતો બધું ગુણ હારો ગુણ તો બધા પણ હાલ થોડા પેલા પરોણા ના આવ્યા પછી એટલે કોઈ આલું નહીં, શોખી મળતા વાત કરો છો જયારે આપણે બદલી ગયા એટલે બાપા ખરાબ પડે ગુણ એટલે હાલ પછી થઈ જાય તારા માટે જેમ તું તારા કાકા રાવ કે તને શરમ આપી જો થોડી ઘણી લ્યા. મારે કોના જોવાનું શું કહું, મારે બદલી ગયા તારી. તારા બદલે હું અહીંયા તું દરરોજ હોટલમાં જાય છે તો હોટલમાં ખર્ચો છે લાભ કઈ છે તું હવે? ઈ તો વાત આજે ખવડાવવું પડે, તમે મારા કાકો છો ભૂગો, મારે શું પરું ના પાડો પરિવાર લઈ જાય તમારે ઘેર, મારે શું લેવા? પત્રીજો બંધ થો અને પેલા પરોણા આવશે ને તો વાત લઈ જાય ખોટી આપડે ગોળની થોડો બંધ થઈ જાવ ઈ વાત પરોણા ના પાડ્યો ઈ આ બાડા છે. એટલે બેહો હવે વાંચજો. માસીનું ઘર આવી ગયું છે. પત્રીજા મહેમાન આવે અલે માસી શું 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 તમને અલા એ થોડી શરમ કરો કે હાથ ભગાયેલો અને ભાજીના તમે બેહો પેલા બેહજો. તમે શું કર્યું? અને શું કહેવું ઓલા કરો તમારે વાંચી હવે શું શું માસી તમે અલા વન કાચીને લેવા જો તો અને તમે ખબર છે હું દર વારે માર ખુશ છું, તમે દર વારે આવો છો મને અમે હવા કરવા. પત્રીજા ફોન લાવજો હા, એવું જ શું સમજો ને હવે શું કેવું તમારે વાત તમને ખબર છે બધી હવે. તો માસી પણ તમારે ના જવાય ને. પણ આ તો હવે મોનતા નહીં, હવે શું કરવું હવે? હવન માટે મારે જવું ના પડે, જવું જ પડે ને. ભત્રીજા દરરોજ છે ને હોટલમાં ખવડાવવા કહી છું હું. એટલે આ પરોણું તો જોવાય નહીં, શું શું છે આટલું બધું યાર? આ તેમ આવું કાળું કાળું શું છે? એ તો મારા વગી કરી વર્ગી કેવી મારા મારા નહીં, આ તો ખોટી વાત છે. પેલી શેલી કરી હતી કે હોય. એટલે શેલી મોટું ગાનું એટલે ના હોય તો કોઈ સોડી નહીં એટલું બધું હોય. પણ શિયાળીને કેમ મોઢું ગાલી તમે અને તારે? આ તો હવે ટોટિયા ધારી મૂકેડ્યો કે એટલે એના વિસુભા ઉડી ગયા હવે આઢું પેલા આઢું. ઈ તો અમે ચેતના પેલા છે ઈ તો. અને આ એવા નહીં પાછા આ ઉડી જવા નહીં કે કોણ? ના ના આ તો અમારા ભાઈ છે, આ તો ના ઉડી. એવું છે. ઓય, આ તો ના ઉડી. પરોણો માસી, મહેમાન હા, બોલો. હું ના પાડ્યું તું કીધું નથી જાતું તો હરું પણ જ્યાં પરા પાછા ડોશી તેડવા તો પણ એ હોય ને આખો દાડી તો શું ઉડી ઉડી કરી તેડવા? હા એનો ભત્રીજો હારી નતો જોઈએ એટલે ભત્રીજા તો ખબર બાનો યાની માર ખવડાવી દે કરો બાનો ઈ આટલો માર ખવડાવી છે એટલે હવે આ પેરે નહીં ગયા હોય. મને તો ખબર છે પૈસા આડેલા વગી માં હોય ને પર ધુવા કરે ધુવા મરસાના તો હું ના ચુકા ઈસુબા ખાવા લેટવા એટલે જતા રહેલા વળી ખાવા બદલે. ઈ તો અમે લાડવા ખાવા ને એવા જતા ઈ તો વગી થઈને આયા, બરોબર ખાધું છે. બોલો બોલો. તમારે માછી ભૂંજાડા સ્વાડે એવું નહીં લાગતું મોઢું જેવું થઈ ગયું કાળું ભટ્ટ હવે એવું જ લાગે છે. એ તો કીધી કે શેલી ભૂગેડા છે પણ સોળી છે વગી. એવું લાગે જાણે ભૂંજાડું રડકતું સોડ્યું હોય ને એવું લાગે મોટા ઉપર તો ટેકા ખવડાવેલા આ શું વાતો કરી એકલા આપણને વાપરવા નહીં દેતા તો શીખા મારા માસ્ટર છે એટલે માસ્ટર તો કોલે કે તો અને હું શું કહું તમે પેલો નતો ગુંદ ને કોક નતો મગાવ્યો સફરજન એ તો પૂછો માસ્ટર સફરજન ની વાત કરી લાયા માસી શું રાતના ટેકા લાવવા તારે? પણ આ ચોક થી સફરજન લાવે તો કોક તો એના પર ઠાણા રાતે તો મારલા. બધી દુકાનો બંધ હતી, હવે ચો જાવ? અલા તે દુકાન ખુલી નથી નથી. આ તો કેટલા વાગ્યા? રાતના 1 વાગ્યો. એવું છે. તો એટલે તમે આ તો અડધી રાતનો ફોન કર્યો, કીધું માસી હશે જવા દો રાતના. આપણા ગામમાં તો મોડા પછી દુકાન ખુલ્લી ન હતી હા લે અને બજારમાં તો હોય ખુલ્લી બારી ખબર હે ને? પણ તમે તો ભાદરા પેલેથી આયા છો તો બધા તો ખુલ્લા હશે. પણ અડધી રાતે તો ના હોય. એટલે આ દુકાન ખુલ્લી હોય તમારે લાબર તેમ નાટક શું કરો? પણ રાતનું તો શું હોય હવે? એટલે બે ત્રણ વેફરે લાવો વેફરે ખોદ કે હું એટલે પણ માસી તમે વેફર કોઈ એવા છો? આ તો હવે આ તો કંઠા છે હવે તો. હવે જવા દો એ તો સવારમાં લાવશે પેલો ગુંદનો સમય ને ગુંદ બોજીને ખવડાવશે તમને હવે આગેવાન ગુણ ની તમે બોલી કરજો ફરી જ જાજુ પા તમે હું તો ખવડાવે પણ આ તો કરુણા લઈને ખવડાવશે કે અને તમે શું હેડો, ઈ તો લાવશે માસી. વધજો પાછો. પણ હાલ તમે છો ને હાલ હવે ડોશીને તેડવા હવે જાતા ના. હવે લાભી જ નહીં બાવા સુધી જ નહીં મારું શું હળગાવીશું લાઈન હવે આ કેટલા ખબર માર્યા મને વાત છોડો તમે વચ્ચા માસી તમે આ 5 વખત માર ખાઈને આવ્યા છો. પણ હવે શું કરું હવે જે થઈ ગયું જેને રોવા ફાયદો નહીં હવે પણ એ દોતાલ ને આખો દાડી શું કરે તેડવા દો તમે? હવે નહીં લાવી રેવાડું ચાલશે આપડે આગેવાન ને મણકા ભગાયા બી હવે અને બહુ નહીં હવે બાર ખવડાવી શું બાર ખવડાવી પણ હવે રહી જાય રહ્યા. એ તો પણ પણ આગેવાન ને તો તમારે માર ના ખવડાવડાય. તમને શરમ આવે છે કે નહીં આવતી? પણ આ તો મને મારી એ ભાઈ ઉભા રહ્યા એટલે પેલું સોડી કે ડાયરેક્ટ અંદર તપેલી હોય. ચીડે વહા ચીડે બે ભાજી રહ્યા છે અલા પણ એ તો મૂચી જે ખાધી ખબર હે હું મેલાવા ગયો તો
પણ માસી તમે અત્યારે કેમ આવું કરો છો? અરે એ બધી વાત ને મેકો ને હવે આપણે આ જે વાનું છે એનું કરો હવે. એ હવે દવા કરાવી પડશે, બીજું તો શું કરાવશે? હા, પાટણ મહેમાન. બધા જ, હા. આ છે ને ડોશી નાખની આરા માર કોઈ અમે ના ખાઓ. અમારા ઘરે ખાલી કેટલું હેડે ખાલી તમે એવું હોય ને વહેલા જોજો ના ખાલી. ના સાચી વાત છે. ગામના આગેવાન એમને તો થોડા છે. ભલે કોક આગેવાન નથી તો પણ ભલે ઘરે ડોશી માર ખાધે નહીં પણ અમારા ડોશી માર ખવડાવી ગઈ. બીજું ભલે કઈ એ નહીં. કરું. મહેમાન મને ભૂલથી અડી ગયું હતું. હવે હું એને લઈને હેડતો એ સાચી વાત ડોશી છે. ઓછું વાળતી હતી અને લાગી ગયું મને. એ સાચી વાત છે. એ વાત સાચી. હું શું કહું, તમે લઈશું પણ બોલાવો ફોન કરીને શું ડિટેલ દોડો આપણે. હવે હાચું. ના શું હતું શું હતું? ત્યારે હાચું હવે બોલું જે છું, હારી મને ખબર પડે કે એ હારી હતા અને ને? આ શું ડોક્ટર હે ને, બોલાવો તો. કે હાથ ભગડવા કે 12 મહિના થાય પાછું એમ કીધું પાછું. એ તો કહો તો ને અમે પડેલા જોઈએ અમે થોડી થોડી સેવા અમે કરી જાણ ભત્રીજો કરે ને તમારા માસે ઓટો મારશે. હવે વળાંક જ આવે. ઓટોની માસે તો નહીં જવા દેવા પાછા. હું તો શું કરું, બે ભાઈ ને તો સારું. હલો કે હતા ઈસુબા પેલા મોહતબા ને માર ખવડાવી મિલીને જતા રહ્યા હો. બોલાવો તમે ફટાફટ ઓવા આવજો. અરે હાસુ બોલતા નહીં. કેટલા માર્યા એ ખબર પડે કે તમને માર્યા કે ના માર્યા? નહીં માર્યા તમને? ઓ આવો તમારા ઘુમા પડ્યા છે એમાં ખબર પડશે. જોવા તો ખબર પડે કે. સારું તો આવો ફટાફટ હો. આવી જ છે તરત. આડો વધારે કે હા, વધારે હવે ગોદડું પથરું નહીં હમણાં બે હાલ જ પણ કોઈ નહીં. ગોદડું નહીં. તો લાગતું જ નહીં ગોદડું કોણ પછી. લાવે? હાથ તો તૂટેલું આખું ગોદડું લાવે હવે. અરે આ તમારે નથી આ ભત્રી તો છે પણ ગોદડું નહીં નવું કોઈ. ઈસુબા આગેવાન હા બોલો. તમે જબર મને ભેગા થો કે? હવે લાડવા શીરો બધું ખાઈ ના અરે શું ખોય, હું તો ઉડ્યા મરી ગયો. ના છે મળ્યા લાડવા શીરો એટલે રજૂ હતું. ખવડાવો બાકી પણ ઉભા ના રહે, ઉડી જાય પણ. શું આગેવાન હોય હારી ના તમારે મરી જકા આમ પેલો તો મને ધારેલું વાંચ્યો તો હું નેસ બચ્યો છું. અમે ના નતા પાડતા તારી ના દવરે હું હારી તો તો અમને કીધું અમે તો ના પાડી દો. તમે બધું તો બાબડો કહેતો તમને હું કીધું નહીં હોય એટલે અમે કીધું દવા છોડો કીધું આટલો ભરવો એની પાસે. અમારે આ એમના મણકા ખસી જાય છે. એ વાત હાજી. અલ્યા, પેલા મારવા આયા કે એટલે પણ મને કીધું ના કે ઉડો આ તો મેજીન ઉડી ગયા પાછા. પણ આગેવાન હું પહેલથી કીધું તું હું કીધું બોલી આ પણ આવા 10મા ને આવત ના આવત અમે લા ભાઈ પણ એક વાર મહિના મારા તમારે ડોસી લાવી અમારે નથી લાવી કોઈ કોઈ માર ખાવો મારે. પણ શું કામ જરા મોના તો પાડે મત જાજુ તમે ખા બદલી જરા. આ તમે દોઢા ચડતા ચાલો આગેવાન ઉડ્યો તો કે પેલો પહોંચ્યો વેટાઈ ગયો તો. એવું છે. ઓય આગેવાન એને તો માર્યા વગ્ગી માર્યા. હું તો લેબડા પર બેઠો પાડતો જ તો પણ તો એને હારે પર માર્યા કે આમ વગ્ગી ખૂબ માર્યા. એટલે કહેતા કે પડી ગયા લાગે પડી લઈ જા પાછા તમે ગુહા તો બદલો લેવરા કાયદેસર ઇન તો થઈને મારવા પણ તમે ચિંતા મત કરો. એવું છે. હા, હારે તો બધાને મારવા ભલે આગેવાનો આપણે. માસી તમે હાલ કળ કરી દો. માર તો ગાધી છે ને હવે આખો દાડી કેટલી માર ખાવો તમે? હવે મહેમાન પૂછું કહું આ તો હારું હોય એક જ હાથ પાછો ઓય નકે આ મારા જેવું હોય ને તો એને ગતો સાચી હાજો જ વાત ના મેલું. આગળ હું શું કહું આપણે બાજી ગાર્ડન હોય ને સર અને મારા હારે મારીને આપણે હેડો. પણ અમારે તો ના આપું બીજા ગોમ માર ખાવા હવે ના જવાય બીજા ગામમાં તો જવાતું છે. આગળ મને હારી ના જવરાય હોય તો બોલતે નહીં આવડતું અને જાતે હોય ને શું કે ઓમ લઈને ઓમ છે ને બધું કરતા કે એટલે હોય તો માર્યા. પણ શું કહું, માર તો આતંકવાદી ફાઈ જાવું છે ભત્રીજા ચોક ફોન કરી અને આખું ઘરને વાળું બોમ્બ કઈ ઉડાડી નાખું છે. શું કરું તારે હવે? બોમ તમારો બાલ છે બોમ ની વાત કરો પડો થોડા મને. તું બનાય બોમ્બ તો ઓનલાઈન મગાય પેલા 50 રૂપિયા બોમ્બ આવી ગયા હુદલ ઠેટા એ મગાય અંધી ઉડાડી નાખું ઘરને કોઈ જાવ ને થોડા મને પડો પરા વાત કરો. એક તો ભગે ના બીજો ભગાવો હોય. પત્રીજા હા. હવે ડોશી છે અને તું એક દાડો તું જા અને હું આવું હારી આપડે તેડી લાવવા હારે જાય ને તો ડોશી ખોઈ રહી એમ કહું. પણ આપણે તો મારે તો શું કરવાનું પછી આગળ હવે શું પણ એ તો આપણે બે જહા ને કોઈને બોલતે ના આવડતું એટલે એને લીધે આપણે માર પડે. થોડો અઠવાડિયા પછી જો તો કોઈ લાગા નહીં. કોઈ મત લઈને જાતું ઓય. માર ખરાબ એવા કરે. ઓય ઓય નું તો. ના હોય. જો એક દાડો તમે બે જણા ગયા હા. તો તને માર ખવડાવી ઓય. એક દાડો હું જો હારી તો મને માર ખવડાવી હા. અને એક દાડો ઈસુબા મારો લેબડા ઉપર ચડી ગયા હા. એટલે હું શું હાલત કરો તમે કહેજો ખાલી. અરે આગેવાન મને તો ધારેલું હોય છે તમે તો હાર છો તો લેવડા પર ચડી ગયો હા. કે મારી નાખો દીધો. કોઈ માસે છે બોલતા નહીં બોલો કે બોલ. પણ એ હવે આ શું કીધું આ હાથ છે ને વગી કરાવો કોઈ તેડી લાવવા નહીં હાલ હવે એ તમારે આ 5 વખત મારે સવરાઈ છે તો કળ કરી દો. આઈશુભાઈ ને એ તો તારીઓ લઈને વાળું ઉડ્યા જો લેબડા પર ના સડી જાવ જ નહીં તો હાથ પગ કાપી નાખો એનો. આ તો ભારે તમારે તો હાથ જ બાજુ એનો હાથ પગ કાપી નાખો. અને અમારા હાટું કે મરવરા તમે લઈ જઈને હાશી હોય. પણ તમારે આટું કે મારે શીરો લાડવા ખાવે એટલે શીરો લાડવા ખવડાવજો પણ આ તો હવે કોમલે ખવડાવી ના ખવડાવતું વગી હોય. શું જોવાનું પાછા વાળા હતા આગેવાન
એ તો પાણી નતું પાયું મને આ પાછા તમારા હડોઈ ખૂબ ખાવાનું લેટવા આવી ગયા. ખાવાના લેટવા છે કેમ તો હા એટલે જરા હારે કે તો હારું ખાવા બનાવ્યું છે એટલે કીધું હેડો જાતા આવો કીધું પણ સારું વારું ખાવા તમે નતું પાડ્યું પણ આ તો કે હેડો મારે કીધું છે ચડો આવું છે કે હાશે કોઈ નતું આવતું કે કીધું હેડો તું જાતા આવો તું ભેગા થતા આવો આ પરણો ભાગીદાર આવ્યા હોત તો અમને હા, પરણો અમે ચમ નહીં જાય. અમને નહીં ખબર હોય, અમને નહીં ખાવા ભાવતું હોય, લાડવા નહીં ભાવતા હોય. અમને ખબર હતી. બોલો માસી અરે બે આટું જબરા છે હો ઓય. એક આટું તમારે હારે ઉડાવે ને એક આટું મારે હારે ઉડાવે પાછો એ તો આડું કે તોય ગમે તે તો એને આડું કે માસે આટું આટું અને હવે હું શું કહું, તમે રહ્યા ને એવું હોય ને તો 10 દાડા રહો અને એની સેવા કરો. ઈ તો હું રોજ હાલતો જ રહે. નહીં? હાલતો રોજ છું. અને ભત્રીજા તું સેવા કરતી પાછા. હા. પેલા શું હોય ને ઘરે ઢોરે ધોવા પડશે કે બધું એટલે વાતા તંતર આવજો ને દાડા તાજુ હા, એ તો વાંધો નહીં. કેવું છે? એ તો દાડે એમ તો ડોશી છે ઘેર કરશે. તો શું વધુ હોય 10 દાડા તમે તાર એ તો હાલ તો હું રોજ છું. હા ઓયરો એમ કરો ચકુભા હા બોલો બોલ રહેવા તો તમે તૈયાર થયા પણ ખાવા કોણ રોજ છે હોય ઈ તો એનો ભત્રીજો છે અને પેલું ચીનું ડબલું પડી ને હારો હારો શીરો બને ને આપણે તો ખાવો જ છે કે આપણે તો 10 દાડા રહીને શીરો ને બીરો ખા ખા કરો તમે તાર હોય ઈ તો માસે એનો હાથ પગણો પણ આપણે સમાત હવે હા. તમે તાર હોય રો તમારા માસીની સેવા કરો હું જતો રહી મારા હાટવી ને વહેલો એસી ને ઘેર જતો રહી હારું હારું ડીગુબા તો તમે જો અને હું હાલ માસીની સાકરી કરાવડાવું હોય એના ભત્રીજા ફાય ને કે આ તો છે ને વધારે કોક નું હતું કરશે પણ તમારી માસીની તમે સેવા કરો છો તમારી કરો છો એ તો કેમ ખબર ઈ છે? તો હવે હાલ તો હેડો. ઈ તો અમારી જ થાય આગેવાન હા. તો અમે હેડે બે જણા હારું તમે હેડો તો મારા હું લઈ જઉં. જાઉં. હારું. ના હું તો ગોબારા બોલે ઢાળ ઉપર આવો અરે નથી ઊંઘું હવે માર ખવડાવી તો હવે ઘણું છે હવે હવે તો તો ખાધું હોય હારું હારું તાજી ખાવામાં રહેવું છે મોતોબા તમને બોલતે નહીં આવડતું અને હવે હું આ ભત્રીજો અને તમારા માસે આ 3 જણા તમારા ડોશીને તેડવા જાવ તો જ આ વાતની તમારે મોત થાય અને કોઈ દાડો તમારે મોત નહીં થાય હો. હારું 10 દાડો ચડીને જાતા હો. એ હો આ મારો બનાસકોઠો આ